નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 10 ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર। મિત્રો ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં ઘેલી ચિત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન હાથી છે। ફરી એક વખત હાથી ગાંડો થશે। ગુજરાતમાં જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। એ પહેલા મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં અત્યારે સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું કે જેમની અસર અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જોવા મળી રહી છે। મિત્રો શક્તિ વાવાઝોડું અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે, પરંતુ ગણતરીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ હજુ પણ નબળી પડી જશે અને લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થશે, જેના ભાગરૂપે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન પણ માવઠાની આગાહી સામે આવી છે। વાતાવરણમાં ફરી એક વખત અસ્થિરતા જોવા મળશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં 10 તારીખથી લઈને 13 તારીખ દરમિયાન ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની પણ નવી આગાહી સામે આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે। એ પહેલા ગુજરાતમાં હજુ પણ વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર આગામી 18 થી લઈને 23 ઓક્ટોબર દરમિયાન નવું લો પ્રેશર બનશે, જેના ભાગરૂપે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે નવેમ્બર મહિનામાં જોવા મળશે। સાથે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે બીજા નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે, કારણ કે શક્તિ વાવાઝોડાના જે નબળા પડેલા અવશેષો છે અત્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, કચ્છના પણ દરિયાઈ કાંઠે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ મિત્રો ગુજરાતમાં અત્યારે આગામી 3 મહિના માટે 3 ઋતુનો અહેસાસ થશે તેવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ 3 ઋતુનો અનુભવ થાય તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે, જેના કારણે મિત્રો અત્યારે જો નજર કરીએ તો ગુજરાતમાં 13 તારીખ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે। આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે પછી 1 થી લઈને 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। એક તરફ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન કાતિલ ઠંડી પડી રહી છે, ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ચૂક્યું છે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। મેઘરાજા ફરી એકવાર કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા। સૌપ્રથમ મિત્રો આપણે જે હવામાન વિભાગ તરફથી જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે। અત્યારે મિત્રો તમે જે આ વાદળી કલરનો વિસ્તાર જોઈ શકો છો ત્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં તોફાની પવનો સાથે વરસાદની આગાહી છે। હાલ મિત્રો કચ્છના ઉત્તર કચ્છના ભાગોમાં અત્યારે હાલ આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે। ઉત્તર ગુજરાતના પણ મિત્રો તમે વિસ્તાર જોઈ શકો છો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં અત્યારે તાપમાનમાં ભારે વધારો થયો છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળશે। ફરી એક વખત અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવશે। ફરી એક વખત મિત્રો દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ કાંઠે પણ ભારે કરંટ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે, કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળશે। અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકની અંદર ગુજરાતના 85% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે, કારણ કે શક્તિ વાવાઝોડું છે મિત્રો નબળું પડ્યું છે અને એ નબળા પડેલા અવશેષોના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો આ છે અરબ સાગરનો દરિયો, આ છે બંગાળની ખાડી, આ છે ઇન્ડિયા અને આ આપણું ગુજરાત। અત્યારે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે શક્તિ વાવાઝોડું છે તે અરબ સાગરના દરિયામાં છે, તે અત્યારે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થયું છે, પરંતુ અત્યારે દક્ષિણી ભારતના ભાગોની અંદર એ વાવાઝોડાની અસરો વર્તાઈ રહી છે, તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે। સાથે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, જેના કારણે ગુજરાતમાં છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ગુલાબી ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, પરંતુ જે આ વાવાઝોડું છે શક્તિ એ અત્યારે દક્ષિણી અને પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે અત્યારે દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ
વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગરમાં આવનારા દિવસોમાં ખાસ મિત્રો દિવાળી નિમિત્તે પણ ગુજરાતમાં છે વાવાઝોડાની અસરો જોવા મળશે. તો અમુક વિસ્તારોમાં તોફાની પવનો સાથે વરસાદની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે એ નકશા વિશે વાત કરીશું. આજે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે. તો મિત્રો ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં ભાવનગર અને અમરેલીમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. બાકી મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે ત્યાં આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આ વિડીયોની અંદર જો મિત્રો ગણતરીની કલાકોમાં 500 લાઈક આવી જશે તો તમને છે આવનારા કલાકોમાં ખાસ કરીને મિત્રો કહી શકે કે કેવું ગુજરાતનું હવામાન છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે, માવઠાને લઈને શું આગાહી સામે આવી છે, વાવાઝોડાને લઈને શું આગાહી સામે આવી છે, તમામ અપડેટો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. એ માટે ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે હાલ જે શક્તિ વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. ઓછી વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં અત્યારે મોટી અસ્થિરતા જોવા મળી છે. વાતાવરણમાં પલટો આવી ગયો છે. બંગાળની ખાડીના દરિયામાં પણ અત્યારે હાલ તોફાની સિસ્ટમ છે બનતી જોવા મળી છે. નવું લો પ્રેશર છે ત્યારે બની રહ્યું છે. આગામી કલાકોમાં ઉત્તરીય ભારતના વિસ્તારો છે, હિમાચલ પ્રદેશના વિસ્તારો છે, ચીનના ક્ષેત્રોની સાથે સંપૂર્ણ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ફરી એક વખત સિસ્ટમની પેટર્ન પણ બદલાતી હોય તેવા સમાચાર છે. આગામી 3 કલાક સુધી ગુજરાતનું કેવું હવામાન છે, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વાવાઝોડાની અસર વર્તાશે એ તમામ અપડેટો મેળવીએ. તો મિત્રો હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે નકોર આગાહી કે શક્તિ વાવાઝોડું અત્યારે નબળું પડી ચૂક્યું છે, પરંતુ ધીમી ગતિ અત્યારે તે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું જો યુટર્ન લેશે તો ગુજરાતને તો અસર નથી થવાની, પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં આ વાવાઝોડાની અસરો છે દિવાળી પહેલાં જોવા મળશે. આ સાથે મિત્રો શક્તિ વાવાઝોડું છે એ ધીમે ધીમે નબળું પડવાની સાથે સાથે કયા વિસ્તારની અંદર કેવું અસર કરી રહ્યું છે તો તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ તો એક્ટિવ નથી, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ત્યારે માવઠા સ્વરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. તો ખેડૂતો માટે પણ આ એક ચિંતાજનક સમાચાર છે, કારણ કે અત્યારે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ ગઈ છે. ચોમાસાની વિદાયની તારીખો તો જાહેર થઈ છે, પરંતુ ગુજરાતમાં કાતિલ ઠંડી અને શિયાળાને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં છે એ આગામી 18થી લઈને 23 તારીખ દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ત્યાર પછી ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોની અંદર આ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તો મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે. ક્યારેક ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે તો ક્યારેક વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ મિત્રો આગામી 24 કલાક બાદ અડધા ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધશે. વાતાવરણ સૂકું જોવા મળશે. આ સાથે મિત્રો 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું અનુમાન છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં પણ વરસાદી માહોલ જામશે. અને દિવાળીને લઈને પણ અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે, સાથે મિત્રો ગુજરાતમાં નવા નક્ષત્રને લઈને ઘેલી ચિત્રા નક્ષત્રને લઈને શું આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં બેસતા વર્ષના દિવસે પણ શું વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, પૂર્વીય ગુજરાતના ભાગોમાં કેવું હવામાન જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, પરંતુ આ વાવાઝોડું અરબ સાગરના દરિયામાં નહીં, પરંતુ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. મિત્રો બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં લો પ્રેશર બનશે. એ પહેલાં દક્ષિણ ચીનના વિસ્તારની અંદર જે વાવાઝોડું બની રહ્યું છે એ વાવાઝોડાના અવશેષો જ્યારે બંગાળની ખાડીમાં આવશે ત્યારે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે. અને બંગાળની ખાડીમાં જ્યારે નવું લો પ્રેશર બનશે એમની સીધી અસર ગુજરાત રાજ્યમાં નહીં થઈ. સૌથી પહેલાં એ વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારત અને ખાસ પૂર્વીય ભારત અને ત્યાર પછી તો મિત્રો એ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આ દિશા તરફ આગળ વધશે. ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો અત્યારે હાલ જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, હિમવર્ષા થઈ રહી છે, પરંતુ અરબ સાગરના દરિયામાં જે શક્તિ નામનું વાવાઝોડું છે એ અવશેષોના ભાગરૂપે ગુજરાતમાં વરસાદી ઝાપટા આપી રહ્યું છે.
આ સાથે મિત્રો ગુજરાતમાં ખાસ દિવાળી દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાવાઝોડાની અસર નહીં જોવા મળે, પરંતુ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી એ અને બી, અરબ સાગરનો દરિયો એ છે અને બંગાળની ખાડી બી છે, આ બંને વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો બનશે. એ વરસાદી સિસ્ટમોની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. તમે જોઈ શકો છો 18 તારીખ 19 તારીખના રોજ આખી વરસાદી સિસ્ટમ છે મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. ખાસ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ તો ક્યાંક હળવા મધ્યમ વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે. એક તરફ ચોમાસાની વિદાયને લઈને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. એ આગાહીને ધ્યાનમાં રાખીને સાથે સાથે મિત્રો ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ અત્યારે જે ઘેરાવો ઘેરાઈ રહ્યો છે, હાઈ પ્રેશરો બની રહી છે, લો પ્રેશરો જે અત્યારે બની રહી છે, એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો ગુજરાતનું અત્યારનું હવામાન સમાચાર જોઈ લઈએ તો અત્યારે હાઈ પ્રેશર અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં, તો લો પ્રેશર અત્યારે જે શક્તિ વાવાઝોડું છે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થયું છે, જેના કારણે દેવભૂમિ દ્વારકા છે, જે ખાસ મિત્રો જામનગર છે, રાજકોટ છે, આ સાથે કચ્છના પણ ખંભાળિયા છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો નડિયાદ લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ક્યાંક હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. એક તરફ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણને અત્યારે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં, તો એમને જોતાં કહી શકીએ કે મિત્રો ગુજરાતમાં 18 તારીખ પછી વાવાઝોડાની અસરો પણ ગુજરાતમાં જોવા મળશે. આ સાથે મિત્રો વેરાવળ છે, ઉના છે, કોડીનાર છે, તુલસીશામ ક્ષેત્રથી લઈને રાજુલા છે, મહુવા છે, ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો જો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એમના વિશે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. મિત્રો અત્યારે ગુજરાતના હવામાનમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. આજે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો મિત્રો કાતિલ ઠંડી પડી રહી હતી, તાપમાનમાં ભારે ઘટાડો નોંધાણો હતો, પરંતુ જેમ બપોરનો સમયગાળો થશે તેમ બપોરના 12 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. ત્યાર પછી ગુજરાતમાં બપોર પછી અને રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન વીજળીના ગાજવીજ સાથે ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે ખાસ ઉત્તર ગુજરાત છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ધોળા દિવસે અંધારપટ જામશે. ખાસ મિત્રો અત્યારે કચ્છ વિસ્તાર છે, કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા જે તોફાની પવનો છે, ભેજયુક્ત પવનોની સાથે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આ મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ છે વધી રહ્યું છે તેવી આગાહી સામે આવી છે. હળવી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદની ગતિવિધિને લઈને અનેક વિસ્તારોમાં છે વરસાદ જોવા મળશે, તો ક્યાંક ગુજરાતમાં ભયંકર ગરમીનો પણ અહેસાસ ગુજરાતવાસીઓને થશે. બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં થશે. આ મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ છે ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે, ગરમી ઉકળાટ અને ખાસ કરીને ચોમાસાની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ચોમાસું વિદાય લઈ એ પહેલાં દિવાળી નજીક આવી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે એ પહેલાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે. આ મિત્રો અત્યારે સમજાતું નથી કે કઈ રીતની આગાહી સામે આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે અરબ સાગરના દરિયામાં જે સિસ્ટમ છે કે જેમના અવશેષોના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે, પરંતુ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે ગુજરાતના વાતાવરણમાં છે અસ્થિરતા જામી છે અને ગુજરાતમાંથી ચોમાસું છે એ પણ મિત્રો વિદાય તરફ આગળ વધી રહ્યું છે. આપ સૌ જાણો છો મિત્રો અત્યારે ગુજરાતના હવામાનમાં એકદમ મોટી અસ્થિરતા જોવા મળી છે. ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, તો બીજી તરફ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના નવા નક્ષત્ર ઘેલી ચિત્રા નક્ષત્રને લઈને આગાહી વ્યક્ત કરી છે. આ નક્ષત્રમાં મિત્રો કહી શકાય કે હાથી ફરી એક વખત ગાંડો થશે. હાથી છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે. ક્યાંક વાવાઝોડાની અસરો જોવા મળશે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં અમદાવાદ છે, વડોદરા છે, આ સાથે મિત્રો તોફાની પવનોની સાથે અવરજવર પણ વધતી જોવા મળી રહી છે. અમદાવાદથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર પણ મિત્રો સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણ છે એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ અત્યારે વરસાદની એક્ટિવિટી થતી જોવા મળતી નથી. તાપમાનમાં ભારે વધારો થયો છે એ પણ તમે જોઈ શકો છો. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર છે, લુણાવાડા છે,
મહીસાગર છે, ગોધરા છે, ધોળકા છે, અમદાવાદ છે, ગાંધીનગર સાયક્લોન, આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બની રહી છે અને એ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાતમાં હળવા મધ્ય વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ જામ્યો છે ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાંથી જોધપુર છે, જમ્મુ કાશ્મીરની સાથે રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ જે પશ્ચિમી વિક્ષેપના કારણે જે પવનો ફૂંકાઈ રહ્યા છે એના કારણે ગુજરાતના વાતાવરણમાં છે એ ઠંડક અનુભવાઈ રહી છે અને ચોમાસાની વિદાયની પણ તારીખ જાહેર થઈ ગઈ છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હિંમતનગર છે, મહેસાણા છે, ત્યાં ચોમાસાની વિદાયને લઈને છેલ્લા રાઉન્ડને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ સાથે આગાહીના ભાગરૂપે જો નજર કરીએ તો ખાસ મિત્રો કચ્છના વાતાવરણમાં તમે જોઈ શકો છો, કચ્છનું વાતાવરણ પણ આજ છે એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. તડકો અને તાપમાનમાં ભારે વધારો થશે અને વાદળછાયું વાતાવરણ ક્યાંક જોવા મળી શકે છે. હળવાથી મધ્યમ વરસાદ અપવાદરૂપ જોવા મળશે. ગાંધીધામ છે, રાપર છે, માંડવી છે, આ સાથે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો આગામી 3 કલાકની અંદર હજુ પણ વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કારણ કે દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ આવી રહી છે અને આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવશે ત્યારે ગુજરાતમાં તબાહી મચાવશે. તેની સાથે શક્તિ નામનું વાવાઝોડું પણ મિત્રો ધીમી ગતિએ નબળું પડીને ગુજરાતમાં એ વાવાઝોડાની અવશેષોના કારણે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. મિત્રો આપ સૌ જાણો છો ત્યારે સેટેલાઇટ હવામાન વિભાગ તરફથી જાહેર થયું છે જે પિક્ચર તમે જોઈ શકો છો ત્યારે અરબ સાગરના દરિયામાં જે શક્તિ વાવાઝોડું હતું એ અત્યારે નાબૂદ થઈ ગયું છે એમ પણ ગણી શકાય. જ્યારે ત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં એક નવી વરસાદી સિસ્ટમ બની છે. એ વરસાદી સિસ્ટમ જો વેલમાર્ક ઓપરેશનના એરિયામાંથી આગળ આવશે અને ગુજરાત નજીક આવતા જ્યારે તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ત્યારે ડિપ્રેશનમાં એ વરસાદી સિસ્ટમ આવવાની સાથે એ વરસાદી સિસ્ટમ જ્યારે લો પ્રેશરના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાંથી જે વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ત્યારે તે એક ચક્રવાત અને ગંભીર વાવાઝોડાની અંદર અસર થશે અને આ વાવાઝોડું જો મિત્રો ગુજરાતને ટકરાઈને આ નીચે તરફ જાય તો ગુજરાતમાં ફરી એક વખત દિવાળીનો તહેવાર છે બગડવાનો છે. કારણ કે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી જુદી જુદી આગાહીઓ સામે આવી છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે હજુ ગુજરાતમાંથી ચોમાસું વિદાય નથી લેવાનું. શિયાળાને લઈને ઠંડીને લઈને નવી આગાહી સામે આવી છે. વાવાઝોડા બનવાને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો જે રીતની આગાહી સામે આવી છે અત્યારે પૂર્વીય ભારતના ભાગો છે, પહાડી ભાગો છે, ત્યાં મિત્રો ઠંડા પવનો ફૂંકાઈ રહી છે. શિયાળાની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં દિવાળીના તહેવાર નિમિત્તે પણ અતિશય ભારે વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવવાના છે. આ સાથે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને અત્યારે આ વર્ષે 120% સુધીનો વરસાદ છે વરસી ચૂક્યો છે. પરંતુ જ્યાં વરસાદ પડ્યો છે તે ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને જ્યાં વરસાદ ઓછો છે એ વિસ્તારની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો વાવાઝોડાનો અત્યારે ખતરો છે ટોળાતો હતો એ ખતરો અત્યારે નાબૂદ થઈ ગયો છે. માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં જે ચેતવણી જાહેર કરવામાં આવી છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ફરી અનેક વિસ્તારોની અંદર છે મિત્રો મેઘ તાંડવ શરૂ થશે, મેઘ કૃષ્ણા શરૂ થશે, આપ ફાટેલું જોવા મળશે. આ સાથે મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ આગાહી સામે